નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે ટકાવારીનું લેક્ચર નંબર 5 છે અને ટોપિકનું નામ છે વેન આકૃતિ. તો ચાલો મિત્રો, એક સુવિચારથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. સંસ્કૃતનો શ્લોક છે કે તૌ પહેચાન કેવલમ તૌ યોગ્યતયા એવ ભવિષ્યતિ એવમ દર્પણે સ્વયં અલંકૃત્ય કાલમ વ્યર્થ માનાય. જેનો અર્થ થાય છે કે તમારી ઓળખ માત્ર તમારી કાબેલિયતથી જ બનશે. એટલે અરીસામાં પોતાને સજાવીને સમય વ્યર્થ ન ગુમાવો. મિત્રો, એક સુવિચાર છે અને એક એડવાઇસ પણ તમે કહી શકો છો. તો ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. વેન ડાયગ્રામ એટલે કે વેન આકૃતિ. વેન આકૃતિ. મિત્રો, એમ તો વેન આકૃતિ જે છે એ મેથ્સનો ભાગ છે, એક પાર્ટ છે. પણ વેન આકૃતિમાં જ હું અમુક લોજિકલ ક્વેશ્ચન બનાવીને પૂછવાનું સ્ટાર્ટ કરી દઉં ને, એ જે છે ને રીઝનિંગ પાર્ટ બની જાય છે. રીઝનિંગ. ઓકે. તો વેન આકૃતિ વિશે ઇન ડિટેલ આપણે જઈએ તો પહેલા મારી વાત સાંભળો. હું જે તમને છે ને 5 થી 10 મિનિટ માટે એકદમ બેઝિકથી શીખવાડવાનું છું. ઓકે. આ વેન આકૃતિ શું હોય છે, ક્યાં યુઝ થાય છે, ઓકે, એના વિશે ઇન ડિટેલ આપણે સમજશું. અને પછી હું તમને ડાયરેક્ટ કન્સેપ્ટ શીખવાડીશ. જો આ 5 થી 10 મિનિટમાં તમે એકદમ બેઝિક શીખી ગયા ને, તો આ કન્સેપ્ટ જે છે ને, આ કન્સેપ્ટ હશે કોમ્પિટેટિવ એક્ઝામિનેશન માટે, તો આ તમને આરામથી સમજાઈ જશે. ઓકે. તો 5 થી 10 મિનિટ પહેલા આપણે સમજી લઈએ, પછી ઇન ડિટેલ આપણે કન્સેપ્ટ ઉપર જશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. પેન ચેન્જ કરું છું. વેન ડાયગ્રામ. મિત્રો, વેન ડાયગ્રામ જે છે એક સેટ થિયરીનો એક પાર્ટ કહી શકો છો તમે, કે ભાગ છે સેટ થિયરી. વેન ડાયગ્રામ એટલે કે વેન આકૃતિ. વેન આકૃતિ. ઓકે. જેને કંઈક આ રીતે દર્શાવવામાં આવે છે. ઓકે. સેટ થિયરી, જેને આપણે ગુજરાતીમાં કહેવાય કે ગણ સિદ્ધાંત. ગણ સિદ્ધાંત. બરાબર. ગણ સિદ્ધાંત. તો સેટ થિયરી જે છે ને, એકચ્યુઅલી અમારા ટાઈમમાં જે છે ને 9thમાં આપણે ગુજરાત બોર્ડમાં આવતું હતું, 9th સ્ટાન્ડર્ડમાં. અને હવે જે છે યુઝ્યુઅલી 11th અને 12thનો ટોપિક છે. પહેલા પણ 11th 12thનું હતું, પણ અમે 9thમાં જ ભણાવી દીધું હતું પહેલા. 11th અને 12thમાં પૂછાતું હતું. ઓકે. તો સેટ થિયરીને હું વધારે ડિટેલ તો નહીં જવાનો સેટ થિયરી વિશે, પણ એકાદ એક્ઝામ્પલથી શીખવાડી દઈશ તો ખબર પડી જશે. સરળ શબ્દોમાં કહું કે સેટ થિયરી જે છે ને, આ સમૂહ કે ગ્રુપ વિશે વાત કરે છે. સમૂહ કે ગ્રુપ વિશે. ઓકે. જ્યાં સમૂહ અથવા કે ગ્રુપ વિશે વાત થાય કે એના રિગાર્ડિંગ કન્સેપ્ટ આવે, બરાબર, એ શું હોય છે? સેટ થિયરી હોય છે. અને સેટ થિયરીને ઇઝીલી સોલ્વ કરવા માટે જે છે ને, વેન ડાયગ્રામ યુઝ કરવામાં આવે છે. સેટ થિયરીને ઇઝીલી સોલ્વ કરવા માટે વેન ડાયગ્રામનો યુઝ કરવામાં આવે છે. વેન ડાયગ્રામ જે છે કોને આપ્યું? વેન ડાયગ્રામ કે તમારે આ રીતે બનાવવું છે કંઈક, તો એક મેથેમેટિશિયન થયા જ્હોન વેન. જ્હોન વેન એમને આ વેન ડાયગ્રામ સિદ્ધાંત આપ્યો, કે વેન ડાયગ્રામ થિયરી આપી, કે ગણ સિદ્ધાંતના કે સેટ થિયરીના દાખલા તમારે સોલ્વ કરવું હોય તો તમે વેન ડાયગ્રામને યુઝ કરીને સોલ્વ કરી શકો છો. બસ આટલું આપણે જાણવું છે. બરાબર. અહીંયા જુઓ, હું એક એક્ઝામ્પલથી સેટ થિયરી વિશે અમુક ટર્મિનોલોજીસ કહીશ, બરાબર, એ ખાસ ધ્યાન આપજો. ઓકે. ધારો કે એક્ઝામ્પલ આપું છું, એકદમ જે છે ને આપણે 10માં 11માં 12માં જે રીતે ભણતા હતા ને, એ રીતે સમજો ધ્યાન. બરાબર. અહીં ગ્રુપ એ છે અને ગ્રુપ બી છે. કેમ ગ્રુપ એ બી લીધું? કેમ કે સેટ થિયરીમાં ગ્રુપ વિશે વાત થાય છે. તો આ ગ્રુપ એ છે, ગ્રુપ બી છે. બરાબર. હવે આમાં સભ્યો હશે, તો હું એક્ઝામ્પલ લઈ લઉં છું 10, 11, 12, 13 અને 14. બરાબર. 12, 13 અને 14. હવે ગ્રુપ બી ના સભ્યોની વાત કરું તો અહીં 7, 8, 9, 10, 11. બરાબર. આના સભ્ય થઈ ગયા છે, ગ્રુપ એ બી ના સભ્યો. બરાબર. મિત્રો, ડાયરેક્ટ હું તમને શીખવાડું. ઇન્ટરસેક્શન એક શબ્દ આવે છે આમાં, ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શન સેટ, જેને ગુજરાતીમાં છેદ ગણ કહેવામાં આવે છે. છેદ ગણ. હવે આને કઈ રીતે દર્શાવવામાં આવે છે? આપણે ઉલટું યુ બનાવી દેવાનું, ઊંધું યુ બનાવવાનું. બરાબર. આપણે તો એ ઇન્ટરસેક્શન બી. હવે આ છે શું? સરળ શબ્દોમાં આ જે ટર્મ છે ને, આનું મિનિંગ થાય છે કે ગ્રુપ એ અને બી માં જે કોમન હોય ને, એવા સભ્યો, કોમન એલિમેન્ટ્સ. કોમન એલિમેન્ટ્સ કે સભ્યો કહી શકો છો તમે. કોમન એલિમેન્ટ કે સભ્યો. બરાબર.
એ ઇન્ટરસેક્શન બી દર્શાવે છે. તો તમે મને કહો કે આની અંદર કેટલા સભ્યો જે છે ને એ કોમન છે, બંનેમાં દેખાય છે. તમે કહેશો કે 10 અને 11, 10 અને 11 કોમન છે. તો અહીંયા 10 અને 11 લખી દો અને આ રીતે દર્શાવજો. મિત્રો, હું જે છે ને ડાયરેક્ટ સ્ટાર્ટ કરી શકું છું, પણ આ પાછળનું તમે બેઝિક સમજો પહેલા કે કેમ આવું કર્યું છે, બરાબર? એક મેથેમેટિકલ આપણે સમજી લઈએ, પછી ઇન ડિટેલ હું શીખવાડીશ કે ભાઈ મેથ્સ ને રિઝનિંગનું આ રીતનું હોય છે, એક કોફીવાળા છે, ચાવાળા છે, એ સરખી રીતે હું તમને શીખવાડીશ, બરાબર? પેલા સમજો. હવે 10 અને 11 કોમન છે, તો આને આ રીતે દર્શાવવામાં આવે છે. હવે નેક્સ્ટ અહીંયા જુઓ. સેકન્ડ ટર્મ આવે છે યુનિયન સેટ. આ ભણી ચૂક્યા છો તમે, યુનિયન સેટ. ઓકે, એટલે બધા નહીં ભણે, એટલે મેથ્સ બેકગ્રાઉન્ડ હશે ને ખાસ ભણી જાય હશે. યુનિયન સેટ, જેને યોગગણ કહેવામાં આવે છે. યોગગણ. ઓકે, અને આ રીતે દર્શાવવામાં આવે છે યુ. ઓકે, આ યુ આ રીતે દર્શાવવામાં આવે છે. તો હું એ યુનિયન બી. તો યુનિયન વર્ડ આવે ને એનું મિનિંગ શું? યોગગણ. આમાં એ અને બીમાં જેટલા પણ સભ્યો છે એ બધાને કાઉન્ટ કરી લો, પણ જે રિપીટ થશે ને એમને ખાલી એક વાર ગણવાનું. કાઉન્ટ ઓલ, બધાને કાઉન્ટ કરો, પણ જે રિપીટ થશે ને એને એક જ વાર ગણવાનું આપણે, બરાબર? તો 7 થી લઈને 7, 8, 9, 10, 11, 12, 13, 14. તો આટલા જણા એ યુનિયન બીમાં આવે છે. પૂરું થઈ ગયું. હું તમને આગળ શીખવાડી શકું છું કે A માઇનસ બી માઇનસ એ ડેશ, જરૂર નથી આ બધી વસ્તુની આપણા એક્ઝામ માટે, બરાબર? જેટલી વસ્તુની જરૂર છે, જેટલા કન્સેપ્ટની જરૂર છે એ વસ્તુ આપણે શીખવાના છે અહીંયા, બરાબર? હવે હું તમને આ જ વસ્તુને વેન ડાયાગ્રામથી શીખવાડું. જુઓ, સૌથી પહેલા મેં બે સર્કલ ડ્રો કર્યા, ગ્રુપ એ માટે, ગ્રુપ બી માટે. તો ગ્રુપ એ છે, ગ્રુપ બી છે. તો ગ્રુપ એમાં કેટલા જણા છે? 10, 11, 12, 13 અને 14. તો આ રીતે મેં મેન્શન કરી દીધું. ગ્રુપ બી ની અંદર 7, 8, 9, 10 અને 11, બરાબર? હવે શું કરવાનું? આ બે સર્કલને ભેગા કરી દો આ રીતે. ઓકે, તો આ ગ્રુપ એ નું થઈ ગયું છે, આ ગ્રુપ બી નું છે, ભેગા થઈ ગયું. તો આ જે ભેગું થયું છે ને આમાં, આ શું હોય છે? કોમન હોય છે. આને શું કહેવાય? કોમન. કોમન એટલે કે જે બંનેમાં સમાન હશે. ઓકે, સમાન હશે, બસ મેન્શન કરી દો. તો અહીં શું આવશે? 10 અને 11 આવશે. 10 અને 11, અને ગ્રુપ એમાં 10, 11 ને છોડીને જેટલા પણ સભ્ય છે અહીંયા મેન્શન કરી દો. તો 12, 13, 14 અને 7, 8 અને 9 આ રીતે. ઠીક છે? તો યુઝ્યુઅલી આને આ રીતે દર્શાવવામાં આવશે. હવે તમે એ યુનિયન બી પૂછો તમારાથી, એ યુનિયન બી, તમે શું કહેશો કે એ યુનિયન બીમાં જેટલા પણ તમને સભ્યો દેખાય ને સરળતાથી લખી દો. તો 7, 8, 9, 10, 11, 12, 13, 14. બસ પૂરું થઈ ગયું. હવે તમને એ ઇન્ટરસેક્શન બી ની વાત કરું કે એ છેદગણ બી. તો તમે શું કરશો કે ભાઈ જે કોમન અને ખાલી આ ભાગ લેવાનું હોય છે આમાં, આટલું ભાગ. તો અહીંયા 10 અને 11 અને આ બ્રેકેટ બનાવી દેવાનું. બસ આ હતું કન્સેપ્ટ, પૂરું થઈ ગયું છે. હવે મેન કોમ્પિટિશન પ્રમાણે કન્સેપ્ટ જોઈએ આપણે. ઓકે, એમ તો શીખવાનું ઘણું શીખવાડી શકું છું આની અંદર. તમે એ ડેશ શું હોય છે, એ માઇનસ બી ડેશ શું હોય છે, એ રીતનું હોય છે. ઓકે, પણ અત્યારે જરૂર નથી. કોમ્પિટિશન પ્રમાણે આપણે શીખીએ. મિત્રો, પેન ડાયાગ્રામ. સૌથી પહેલા આપણે શું કરવાનું? એક બોક્સ બનાવવાનું હોય છે આમાં. શું બનાવવાનું? બોક્સ. હવે આ જે બોક્સ છે ને એક યુનિવર્સલ તરીકે હોય છે. શું હોય છે બોક્સ? યુનિવર્સલ હોય છે કે સાર્વત્રિક કહી શકો છો તમે, સાર્વત્રિક, બરાબર? જેને યુ થી ડિનોટ કરવામાં આવે છે. ઓકે, હવે આની અંદર આપણે આ રીતે ચોરસ ગોલ બનાવવાનું, ચોરસ કહું છું, સર્કલ બનાવવાનું. બસ. હવે એક એક્ઝામ્પલથી શીખે તો વધારે ખબર પડશે. એક્ઝામ્પલ તમને કહું, એ એક્ઝામ્પલ પહેલા થોડું ઘણું જાણી લો કે આ બે સર્કલ ડ્રો કર્યા મેં, દોર્યું મેં, બરાબર? મિત્રો, આ જે ભાગ છે, આ ભાગને શું કહેવાય? કોમન કહેવાય. આ ભાગ શું છે? કોમન, કાં તો બોથ કહી શકો છો. શું કહી શકો છો તમે આને? બોથ કહી શકો છો. અને આ જે વ્હાઇટ કલર વાળો ભાગ છે ને, ઓનલી વ્હાઇટ વાળો ભાગ, ઓનલી વ્હાઇટ વાળો ભાગ, આટલું આટલું જે ડ્રો કરું છું, બરાબર? આને શું કહેવાય? ઓનલી, એ માત્ર, એક માત્ર, અને આપણે બોથ એટલે બંને, બરાબર? આ વાળું ભાગ જે છે ને, વ્હાઇટ વાળો ભાગ,
આ શું છે? માત્ર. માત્ર. અને આ આખે આખું સર્કલ જે છે, ઓરેન્જથી ડ્રો કરું છું. નહીં ખબર પડે ઓરેન્જ, પિંક. હા, આ જે આખે આખું સર્કલ જે છે ને, આ સંપૂર્ણ તમે કહી શકો છો કે ફૂલ ભાગ છે, પૂર્ણ ભાગ. બરાબર? બસ. હવે આવી જાઓ એક્ઝામ્પલથી વધારે ખબર પડશે તમને. ધારો કે એક પાર્ટી છે, પાર્ટી થઈ રહી છે જેમાં 400 લોકો છે, 400 પીપલ. બરાબર? 400 લોકો છે. એ 400 લોકોમાંથી 100 જણા જે છે ને, 100 જણાને એપલ જ્યુસ ગમે છે. 100 જણાને શું ગમે છે? સફરજનનો જ્યુસ ગમે છે. અને 150 જણાને ઓરેન્જ જ્યુસ એટલે નારંગીનો જ્યુસ ગમે છે. બરાબર? ઓરેન્જ જ્યુસ ગમે છે. અને 75% લોકોને એટલે 75% લોકો 75 જણાને છે ને બંને ગમે છે. એપલ પ્લસ ઓરેન્જ. એપલ પ્લસ ઓરેન્જ જ્યુસ ગમે છે. હવે હું તમને કહું કે આ જે તમને ડેટા આપ્યું છે ને, આ ડેટાને તમે વેન ડાયાગ્રામમાં ડ્રો કરો. તો કઈ રીતે કરશો તમે? સૌથી પહેલા હું એક બોક્સ ડ્રો કરીશ આ રીતે. ઓકે, બરાબર? આ મેં બોક્સ ડ્રો કર્યું. બરાબર? હવે વેન ડાયાગ્રામમાં મેં તમને કીધું કે આ યુનિવર્સલ હોય છે એક, હે ને? સાર્વત્રિક હોય છે યુનિવર્સલ. અને યુનિવર્સલ ખુદમાં એક ફેક્ટ યાદ રાખજો કે યુનિવર્સલ હું વર્ડ કહું તો એનું મિનિંગ શું? તો ટકાવારી માટે આ ખુદમાં 100% છે. શું છે? 100% છે. ઓકે, હવે આપણે શું કરવાનું? સર્કલ ડ્રો કરીએ. તો એપલ જે છે, એપલ આ ટોટલી પૂર્ણ એપલ છે, કમ્પ્લીટ એપલ છે. તો કમ્પ્લીટ એપલ લાઈક કરવાવાળા કેટલા છે? 100 છે પૂરેપૂરા. ઓકે, અને ઓરેન્જ જ્યુસ લાઈક કરવાવાળા કેટલા છે? ઓરેન્જ જ્યુસ, અહીંયા હું ઓરેન્જ જ્યુસ માટે ડ્રો કરું છું. અહીંયા ગયું ઓરેન્જ. ઓકે, એ કેટલા છે? 150. પૂરેપૂરા 150 છે. બરાબર? હવે એપલ અને ઓરેન્જ ગમે એવા કેટલા છે? તો આ બોથ વાળું છે, બંને માટે છે. તો અહીંયા હું 75 લખી દઉં છું. થોડું મોટું બની દઉં તો વધારે સારું રહેશે. બરાબર? ઓકે, તો અહીં જે છે 75 છે, 75. આ જે ટોટલ 100 છે, એમ 100 આ એપલ માટે છે. આ એપલ વાળું ભાગ છે, આ ઓરેન્જ વાળો ભાગ છે. અને જે ઓરેન્જ વાળો ભાગ છે એ 150 જણા છે. હવે આપણે ડ્રો કરી લીધું સરખી રીતે. હવે હું તમને આમાં ક્વેશ્ચન પૂછું કે કેટલા જણાને કે પીપલ્સને કેટલા પીપલને એક પણ જ્યુસ ગમતું નથી. બરાબર? એક પણ જ્યુસ ગમતું નથી. તો સૌથી પહેલા કન્સેપ્ટ જુઓ. મેં તમને શું કીધું હતું કે આ વાળું ભાગ જે છે, આ વાળું ભાગ, આ આ બોથ હોય છે, બંને હોય છે. આ વાળું ભાગ શું છે? બંને હોય છે. આ પૂરું ભાગ છે, બાઉન્ડ્રી મેં તમને અહીં બનાવી રહ્યો છું. બરાબર? બાઉન્ડ્રી આ પૂર્ણ ભાગ હોય છે કે નહીં? એટલે આ પૂર્ણ એપલ છે અને આ પૂર્ણ ઓરેન્જ છે. આ પૂર્ણ ઓરેન્જ છે. આ સિવાયનો જે ભાગ વધ્યો અહીંયા, આ ભાગ જે છે, આ આ આ કયો ભાગ છે? તમે કહેશો કે સર આ માત્ર વાળો ભાગ છે. માત્ર. માત્ર સફરજન, માત્ર સફરજન અને માત્ર માત્ર નારંગી. બરાબર? એ ઓરેન્જ. બરાબર? માત્ર નારંગી. ઠીક છે. એક ક્વેશ્ચન મેં તમારાથી પૂછ્યો કે કેટલા જણાને ગમતું નથી. હવે સેમ ક્વેશ્ચન પૂછું કે માત્ર સફરજન કેટલા છે? માત્ર એપલ કેટલા છે? માત્ર નારંગી કેટલા છે? અને માત્ર તો ના આવે, કેટલા જણાને એપલ અને ઓરેન્જ ગમે છે? બસ આ જવાબ મને આપી દો. હવે કઈ રીતે સોલ્વ કરશો આને? તો ચાલો પાછળ જોઈએ, એક અલગથી સ્લેટ લઈએ. જેમ કે મેં તમને કીધું કે સૌથી પહેલા બોક્સ બનાવવાનું હોય છે. હું બોક્સ બનાવું છું. સર્કલ ડ્રો કરીએ આપણે સરખી રીતે. આ સર્કલ 1, આ સર્કલ 2. અહીં જે છે ટોટલ સફરજન કેટલા? 100 છે. આ સફરજન છે. અહીં 150 નારંગી છે.
અને 75 જે છે એ બંને ગમે છે, એટલે જ્યુસ ગમે છે બધાને. શું પૂછ્યું મારાથી કે એક પણને જ્યુસ ગમતું નથી, કોઈ પણ જ્યુસ ગમતું નથી. પછી શું પૂછ્યું કે માત્ર માત્ર એપલ જ્યુસ ગમે એ કેટલા? માત્ર ઓરેન્જ જ્યુસ ગમે એટલે કેટલા જણા છે? અને છેલ્લો ક્વેશ્ચન છે કે બંને એ પ્લસ ઓ ગમે એ કેટલા જણા છે? બસ જવાબ આપીએ ચાલો. મિત્રો યુનિવર્સલ મેં તમને કીધું આ બોક્સ જે છે યુનિવર્સલ દર્શાવે તો યુનિવર્સલમાં માણસો કેટલા છે? તમે કહેશો કે સર અહીં છે યુનિવર્સલમાં ટોટલ 400 જણા છે. ટોટલ 400 જણા. તો અહીંયા 400 જણા લખી દો યુ એટલે 400. હવે આ 400 માંથી 100 જણાને સફરજનનો જ્યુસ ગમે છે, 150 જણાને ઓરેન્જનો જ્યુસ ગમે છે અને અહીં 75 જણા છે. એટલે જેને બંને ગમે છે. હવે ગમે તે એક સર્કલને પકડો, એપલને પકડો. આ શું કહે છે મને ખબર છે કે આ પૂરેપૂરું સર્કલ 100 હતું. 100 માંથી 75 જણા જે છે ને 75 જણાને 100 માંથી 75 જણાને બંને જ્યુસ ગમે છે કે એપલનું પણ જ્યુસ ગમે છે અને સફરજનનો જ્યુસ ગમે છે. ઓકે તો માત્ર એપલ વાળા કેટલા વધશે? સિમ્પલ 100 માંથી 75 ને બાદ કરી દઈશું તો મને શું મળી જશે? માત્ર સફરજન મળી જશે મને. માત્ર સફરજન. તો 100 માંથી 75 ને બાદ કરો તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 25 જણા. જવાબ આવશે 25 જણા. સેમ વસ્તુ ઓરેન્જ જોડે કરો. હવે ઓરેન્જ પૂરેપૂરું 150 હતું. ઓરેન્જ પૂરેપૂરું 150 હતું. પણ આ તમે સોલ્વ કર્યું આને એટલે અહીં 75 જણાને છે બંનેને ગમી ગયું છે. એટલે ઓરેન્જ પણ ગમે છે અને સફરજને ગમે છે. ઓકે તો શું કરશો? 150 માંથી 75 ને બાદ કરો તો અહીંયા શું આવશે? 75 આવશે. શું આવશે? 75 આવશે. બસ પૂરું થઈ ગયું. હવે આ જે તમે જવાબ લાયા છો ને 25, 75 અને 75 કરીને આ શું દેખાય છે ખબર છે? આ આકૃતિ એક આ બોથવાળી અને માથવાળી. આનું મિનિંગ એવું થાય છે કે આમાં જેટલા પણ લોકો હતા, ઓલ પીપલ જેટલા પણ લોકો હતા એમને જ્યુસ ગમે છે. જ્યુસ ગમે છે. ઓકે હવે આ સિવાયના જેટલા પણ લોકો હશે ને આ સિવાયના જેટલા પણ લોકો છે એટલે 25, 75 અને 75 જણા આ લોકોને છોડીને જેટલા વધ્યા હશે ને એ લોકોને જ્યુસ ગમતું નથી. ઓકે તો આપણે શું કરવાનું? 25 પ્લસ 75 એટલે 150 માંથી એટલે એડ કરો તો તમારો જવાબ 175 આવશે. 175 છે. તો શું કરવાનું? કેટલા જણાને ગમતું નથી? તો 400 માઇનસ 175 કરી દો. કેમ 400 માઇનસ કર્યું કે 400 તો પૂરેપૂરા છે કે આની અંદર જે છે ને જેને ગમે છે એ પણ છે, જેને નથી ગમતું એ લોકો પણ છે. તો નથી ગમવાવાળા તો આવ્યા. ઓકે અને જેટલા લોકોને ગમે છે તો સર્કલમાં છે. બસ પૂરું થઈ ગયું. તો 400 માંથી 175 ને બાદ કરો એટલે 25. લગભગ જવાબ કેટલો આવશે? અહીં 25 અને 3 માંથી એટલે 225 આપણો જવાબ આવી ગયો. જો હું તમને કહું માત્ર ઓરેન્જ વાળા, માત્ર એપલ વાળા તો તમે કહેશો કે સર તો સાવ ઈઝી છે, આસાન છે. તો 75 માં માત્ર એપલ વાળા 25 જણા છે. માત્ર નારંગી વાળા જે છે ને એ 75 જણા છે અને જે બંને ગમે છે ને એ 75 છે. પૂરું થઈ ગયું. આ બસ આટલું જ હતું. ઓકે હોપ સો તમને ખબર પડી હશે. હવે હું તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા શીખવાડું છું. ડાયરેક્ટ કન્સેપ્ટ કહી શકો છો, મેથડ કહી શકો છો સોલ્વ કરવાની. તો અહીંયા શું લખ્યું છે? 25, 75 અને 75 આપણો જવાબ આવ્યો તો આપણે શું કરવાનું કે કોણ એ ને લઈ લો બરાબર અને પ્લસ કોણ બી જે સર્કલ હતું ને એ આમાંથી કોણ એ પણ કોણ બી માંથી જે કોમન હતું ને કોમન બોથ એટલે કે બંને વાળું હતું બરાબર એને બાદ કરી દો એટલે તમારો જવાબ ફાઇનલ આવી જશે કે જેને બધાને જ્યુસ ગમે છે. ઓકે તો અહીંયા શું લખશો તમે પહેલા 100 પ્લસ 150 માઇનસ 75 શું જવાબ આવ્યો? અહીં 250 થઈ ગયું. 250 માઇનસ 75 કર તો તમારો જવાબ 175 આવશે. પૂરું. આ શું આવ્યું છે કે બધાને જ્યુસ ગમે છે. બધાને જ્યુસ ગમે છે. ઓકે જ્યુસ ગમે છે. હવે કેટલાને જ્યુસ નહીં ગમતું નહીં ગમતું જ્યુસ બરાબર જ્યુસ ગમતું નથી અહીંયા લખું છું જ્યુસ ગમતું નથી બરાબર તો શું કરશો 400 માંથી જેટલાને જ્યુસ ગમે છે જ્યુસ ગમે છે એને માઇનસ કરી દો 400 માઇનસ 175 તો તમારો જવાબ શું આવી જશે 225. બસ હવે નેક્સ્ટ કન્સેપ્ટ જુઓ થ્રી કેસ. ઓકે જેમાં 3 વેન ડાયાગ્રામ હશે 1, 2,
અને 3. હવે આપણે લઈ લઈએ, ધારો કે એક ક્લાસ છે. હવે અમુક વિદ્યાર્થીઓ એક ક્લાસની અંદર અમુક વિદ્યાર્થીઓને ગુજરાતી સબ્જેક્ટ ગમે છે, અમુક વિદ્યાર્થીઓને ગુજરાતી સબ્જેક્ટ ગમે છે, અમુકને ઇંગ્લિશ સબ્જેક્ટ ગમે છે અને અમુકને તમિલ સબ્જેક્ટ ગમે છે. બરાબર, ગુજરાતી, ઇંગ્લિશ અને તમિલ. તો હવે હું તમને આમ જ પૂછું કે માત્ર ગુજરાતી વાળા કેટલા, માત્ર ઇંગ્લિશ વાળા કેટલા, માત્ર તમિલ વાળા કેટલા? ઓકે, અને પછી શું કહેવાય, માત્ર તમિલ થઈ ગયું. હવે એમ પૂછું કે માત્ર નહીં હોય, હવે ગુજરાતી અને ઇંગ્લિશ બંને સબ્જેક્ટ ગમતા હોય, બંને સબ્જેક્ટ ગમે ઈ, પછી ઇંગ્લિશ અને તમિલ, ઓકે, પછી ગુજરાતી અને તમિલ, એવા સ્ટુડન્ટ કેટલા છે કે જેમને બે બે સબ્જેક્ટ ગમે છે. અને એક ફાઇનલ છે કે ત્રણ સબ્જેક્ટ કેટલા સ્ટુડન્ટને ગમે છે. હવે હું અહીંયા સંખ્યા મેન્શન કરી દઉં છું કે ધારો કે ટોટલ 100 જણાની સંખ્યા હતી ક્લાસમાં, બરાબર. આમાંથી ગુજરાતી જે છે એ 46 જણા છે, 43 ઇંગ્લિશ જે છે જેને ગમે છે એ 33 જણા છે, અને 33 નહીં 42 રાખો, અને તમિલ જે છે એ 33 જણા છે, બરાબર. અને હવે અહીંયા દર્શાવીએ આપણે, તો આપણું ગુજરાતી, આ ઇંગ્લિશ ને આ તમિલ. તમિલમાં કેટલા જણા ટોટલ? 33 જણા છે. ઇંગ્લિશમાં ટોટલ કેટલા જણા? ઇંગ્લિશમાં ટોટલ 42 જણા છે અને ગુજરાતીમાં ટોટલ 46 જણા છે. નંબર ચેન્જ કરો. હવે ઓનલી ગુજરાતીમાં લઈ લો તમે 20 જણા. આ વાળું જે ભાગ દેખાય તમને, આ 20 જણા. પછી એક કામ કરું, પહેલા નંબર મેન્શન કરી દો, પછી તમે જવાબ આપશો, બરાબર. તો અહીંયા 20 લઈ લો, પછી અહીં 15 લઈ લો, અહીં 10, પછી 12, પછી 8, અને અહીંયા લઈ લો તમે 9, અને 3 ચાલો. હવે હું તમારાથી પૂછું કે માત્ર ગુજરાતી વાળા કેટલા? માત્ર ગુજરાતી ભાઈ આટલું છે, ખાલી આ ભાગ, જેટલું ભાગ મેં શેડેડ કર્યું છે આ માત્ર ગુજરાતી, તમે કહેશો 20 જણા છે. હું તમારાથી માત્ર ઇંગ્લિશ વાળા, આ તમારું માત્ર ઇંગ્લિશ છે, માત્ર ઇંગ્લિશ કેટલા? તમે કહેશો 15 જણા. માત્ર તમિલની વાત કરું કેટલા? તો તમે કહેશો કે 10 છે, અહીંયા 10 આવશે. ઓકે, હવે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ગમે, તો આ વાળું જે ભાગ છે ને, ગુજરાતી અને ઇંગ્લિશ, એને ચેન્જ કરું છું. આ ભાગ, આ ગુજરાતી અને આ ઇંગ્લિશ, આ બંને વાળું ભાગ થઈ ગયું છે. આટલું આટલું જે ભાગ દેખાય છે તમને, આ બંનેમાં ગણાય છે. તો એ કેટલા છે? 12 જણા છે. ઓકે, ઇંગ્લિશ અને તમિલ વાળું ભાગ, આ બંને વાળું ભાગ છે, બોથ કેટલા જણા છે? 9 આવશે. ગુજરાતી અને તમિલ વાળું ભાગ, આ ગુજરાતી અને તમિલ વાળું ભાગ છે, અહીંયા શું આવશે? 8 આવશે. અને હું 3 સબ્જેક્ટ ગમે એટલા કેટલા? એ કેટલા છે? તમે કહેશો કે 8 આવશે. પૂરું, પતી ગયું. ઓકે, હવે આ બધાનો તમે સરવાળો કરો. આ જેટલી પણ નીચે સંખ્યા લખી છે ને એ બધાનો સરવાળો કરી દઈશું ને, તો તમને શું મળશે? કે આટલા સ્ટુડન્ટ્સને સબ્જેક્ટ, 3 સબ્જેક્ટ ગમે છે, 3 સબ્જેક્ટ ગમે છે. હવે આની અંદર બધી વસ્તુ આવી ગઈ, માત્ર, બંને, ઓકે, જેટલા પણ છે. તો આનો સરવાળો કરો તો 20, 15, 20, 10, 30, 45, 45 માં 12, 45 માં 12 થાય છે 57, 57 માં 9, 57 માં 9 થાય છે 66, હે 66 માં 8, 74, 74 જણાને શું થાય છે? 3 સબ્જેક્ટ ગમે છે. તો 100ની સ્ટ્રેન્થ હતી, 100માંથી 74 જણાને ગમે છે, તો કેટલાને એક સબ્જેક્ટ નથી ગમતું? તમે કહેશો કે 26 જણાને, 26 જણાને એક સબ્જેક્ટ નથી ગમતું, બરાબર. બસ, પૂરું થઈ ગયું. હવે ઇન ડિટેલ આપણે ક્વેશ્ચનથી કરશું તો વધારે ખબર પડશે. નાઉ સ્ટાર્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1, એક પરીક્ષામાં 53% ઉમેદવારો વિજ્ઞાનમાં નપાસ થાય છે. ઓકે, હવે અહીંયાથી હું એક એક કન્સેપ્ટ શીખવાડતો જઈશ અને દાખલો સોલ્વ કરતો જઈશ, બરાબર. તો સૌથી પહેલા ડાયાગ્રામ ડ્રો કરો.
ઓકે, તો આ થઈ ગયું આપણે વિજ્ઞાનનું. વિજ્ઞાન એક પરીક્ષા છે, 53% ઉમેદવારો વિજ્ઞાનમાં નપાસ થયા છે. તો મિત્રો અહીંયા નપાસ મેન્શન છે, હજી વાંચી લો આગળ. ગણિત 48% ગણિતમાં નપાસ છે, બંને નપાસમાં છે. ઓકે, કન્સેપ્ટ નંબર 1. ત્યારે પણ તમને 3 એ 3 જગ્યામાં, એટલે બોથમાં પણ, માત્રમાં પણ, એટલે પૂરેપૂરામાં અને બોથમાં તમને નપાસ નપાસ લખ્યું, તો આ જે વેન ડાયાગ્રામ પૂરેપૂરું બનશે ને કોનું બનશે? નપાસનું જ બનશે. જે સર્કલ તમે ડ્રો કરશો ને એ કોનું ડ્રો કરશો? નપાસનું ડ્રો કરશો. તો આ તો આપણે યુનિવર્સલ હોય છે, અને યુનિવર્સલ ખુદમાં કેટલું હોય છે? 100% હોય છે. છે કે નહીં? યુનિવર્સલ ખુદમાં કેટલું હોય છે? 100% હોય છે. આ તો મેં વિજ્ઞાનનું ડ્રો કર્યું. હવે આ જે છે એ ગણિતનું થઈ ગયું છે. આ ગણિતનું છે અને વિજ્ઞાનનું છે. હવે બંનેમાં નપાસ કેટલા? તમે કહેશો કે 40% જે છે બંનેમાં નપાસ થયા છે. અને વિજ્ઞાનમાં નપાસવાળા કેટલા? 53% છે. 53% છે. ઓકે, અને ગણિતમાં તમે કહેશો કે સર ગણિતની અંદર જે છે ટોટલ 48% નપાસ થયા છે. 48% નપાસ થયા છે. બસ હમણાં તમને એ કન્સેપ્ટ શીખવાડ્યું છે. તો નપાસ નપાસ વાળું છે, તો આખે આખું જે ડાયગ્રામ જે છે આ પૂરું નપાસનું જ મને મળશે. તો સિમ્પલ, તો હું ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરું છું, એટલે જે તમને શીખવાડ્યું છે કે 58 માં 48 માઇનસ 40 કરી દો. તો જે તમારું ડાયગ્રામનો જવાબ પૂરેપૂરું મળ્યું છે એ કેટલું છે કે આ 90 માં 16, 90 માં 16 એટલે 106. 106 માંથી 40 ને બાદ કરો. 106 માંથી 40, તો 6 6 66. તો 66% જેટલા લોકો છે ને એ નપાસ થયા છે ટોટલ. 100 ની સ્ટ્રેન્થ હોય, યુનિવર્સલ 100% હોય છે, આમાંથી 66% જે છે એ નપાસ થયા છે. ઓકે, નાપાસ. તો પાસ કેટલા જણા થયા છે? તમે કહેશો કે સર 100 માંથી 66 ને બાદ કરી દો. તો 66 ને બાદ કરીશ ને તો લગભગ મારો જવાબ 34 આવશે. 34%. બસ પૂરું. તો આ કેમ નથી આવતું? ઓકે ઓકે, અહીંયા ભૂલચૂક. અહીં 43 છે. અહીં 43 છે. તો હું આમાં 43 માઇનસ કરવું પડશે મારે. તો 8 ને 3 11, 90 માં 11 એકલો 101 થાય છે. 101 માંથી 40 ને બાદ કરો એટલે 61 થાય છે. 61 માંથી 100 માંથી 61 ને બાદ કરશો તો આપણો જવાબ 39 આવશે. 39. ઓકે, 39%. સિમ્પલ. ઓકે, કેમ કે મેં પહેલાથી જ કન્સેપ્ટ શીખવાડ્યું છે. આગળ વધીએ આપણે કે એક પરીક્ષામાં, આગળ વધીએ આપણે. એક પરીક્ષામાં 35% વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રમાં નપાસ થાય છે, 45% તર્કમાં નપાસ થાય છે, 20% બંનેમાં નપાસ થાય છે. બસ આ તો હવે ઓરલી કરવા જેવું છે કે 35માં 45 ને એડ કરો. 35 પ્લસ 45, આમાં હાથે ઉપાડવાની જરૂર નથી, બરોબર. 45, 35માં 45 માઇનસ 20 કરી દો, પૂરું. તો જવાબ કેટલો આવશે? 80. 80 માઇનસ 20 એટલે 60. 60% જે છે ને એ નપાસ થયા છે. નાપાસ, બરાબર. 60% નપાસ, તો 40% શું હશે? પાસ થયો હશે. કેમ આવું કર્યું 40%? કેમ કે યુનિવર્સલ આપણે શું હોય છે, એ 100% હોય છે ટકાવારીની અંદર, બરાબર. તો યુનિવર્સલ જો 100% હોય તો 100% માંથી 60% નપાસ થયા છે, તો ઓબ્વિયસલી 40% જે પાસ થયા હશે. પૂરું, તો મારો જવાબ 40%. ઓકે, આગળ વધીએ આપણે. એક ઓફિસમાં 55% વ્યક્તિઓ ચા પસંદ કરે છે, 60% વ્યક્તિઓ કોફી પસંદ કરે છે, 45% બંને પસંદ કરે છે. ઓકે, તો અહીંયા પસંદગી છે, બધા પસંદ કરે છે. ઓકે, સિમ્પલ. શું પૂછ્યું મારે કે ઓછામાં ઓછું એક પીણું પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી કેટલી છે? ઓકે, આઈ કેન સે ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. કેમ સારું છે? કેમ કે બસ આ ઓછામાં ઓછું લખ્યું છે. લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જશે. બાકી કહેવાનું મિનિંગ કાંઈ નથી આમાં. સિમ્પલ છે કે સેમ કન્સેપ્ટ, કોઈ ચેન્જીસ નથી, કેમ કે બધા પસંદ કરી રહ્યા છે. તો આપણે માત્ર ને માત્ર પસંદ ઉપર કાર્ય કરવાનું છે. ઓકે, તો ઈ જ ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો કે શું કરશો તમે? 55% પ્લસ 60% માઇનસ બંનેને પસંદ છે, એટલે 45% માઇનસ કરી દો. ઓકે, તો 60માં 55માં 60 એટલે 6 4 10 એટલે 105 થાય છે. 115 થાય છે. 115 માઇનસ 45, તો 0 11 માંથી 4 70%. 70% લોકો જે છે ને ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. હવે આ ઓછામાં ઓછું એક પીણુંનું મિનિંગ શું થાય છે ખબર છે તમને? ઓછામાં ઓછું એક એટલે એક તો હશે જ, એકથી વધારે પણ હોઈ શકે છે. એટલે એકને ચા ગમે છે, બીજાને કોફી ગમી શકે છે, ત્રીજાને બંને વસ્તુ ગમી શકે છે. તો આ કહેવાનું મિનિંગ આવું છે ઓછામાં ઓછું. ઓકે, એક તો હશે જ, પણ એકથી વધારે જ ચાલશે. ઓકે, ધેટ્સ અ 70% આપણો જવાબ આવશે. ના ખબર પડી તો અહીંયા જુઓ, આ રીતે ડ્રો કરવાનું હોય છે. આ જે મેં ડ્રો કર્યું આ પસંદ કરવા વાળું છે, અને ના પસંદ વાળાનું છે ને આ આવ્યું ના પસંદ, બરાબર.
અને પસંદ કરવાવાળું છે. અને યુનિવર્સલ કોડમાં 100% હોય છે. તો આ 45%, 45% ડ્રો કરો. આ 55%, 55% ડ્રો કરી દો. આ કેટલા છે? 60% બસ. તો શું કરશો ભાઈ? આ પૂરેપૂરું સર્કલ હતું. પૂરેપૂરા સર્કલનું 55નું 45% કાઢી લો. 55નું 45 તો પોઈન્ટમાં જવાબ આવશે. આ 60નું 45% કાઢી લો તો લગભગ તમારું 36, 45 અને 7 એટલે 27 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. આ બધાને તમે સોલ્વ કરશો ને તમારો જવાબ આવી જશે. બરાબર, હું તો નહીં કરવાનો. બરાબર, આ તમારે પ્રેક્ટિસ માટે તમારે કરવું તો કરી શકો છો. ઠીક છે, મેં શીખવાડ્યું છે, કન્સેપ્ટ પહેલાથી શીખવાડી દીધું છે. ઓકે, આગળ વધીએ આપણે. એક પરીક્ષામાં 47% વિજ્ઞાનમાં પાસ થાય, 51% ગણિતમાં નપાસ થાય છે. હવે આ જુઓ મિત્રો, અહીંયા ન પાસ લખ્યું છે, અહીં પણ નપાસ લખ્યું છે, પણ એક જ જગ્યા પાસ લખ્યું છે. એક જ જગ્યા પાસ લખ્યું છે. अब ક્યાં કરે તો કાંઈ નથી કરવું, સર્કલ ડ્રો કરો. એક પરીક્ષામાં 47% વિજ્ઞાનમાં પાસ થાય છે, શબ્દો પર ધ્યાન આપજો. 51% ગણિતમાં નપાસ થાય છે અને 42% બંને વિષયોમાં નપાસ થાય છે. તો બંને વિષયોમાં કેટલા ટકા પાસ થયા હશે? આ ક્વેશ્ચન પૂછ્યો તમારાથી. મિત્રો, ત્યારે પણ તમને આવું કે પાસ થયું છે અને એકમાં નપાસ આપી દીધું છે, તો સિમ્પલ યુનિવર્સલમાં આપણે શું હોય છે કે દરેક વસ્તુ 100% હોય છે. ઓકે, યુનિવર્સલ શું હોય છે? એ 100% છે. ઓકે, આપણે આ રીતે વેન ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ, 1, 2. ઓકે, આ રીતે બે ડાયાગ્રામ ડ્રો કરે. તો મિત્રો, આ 47% જે છે એ પાસ થયા છે અને વિજ્ઞાન તો પોતે 100% હશે કંઈક, એવું ધારું છું હું. કે કહેવાનું મિનિંગ એવું છે કે આ સાયન્સ છે, બરાબર. સાયન્સમાં જેટલા પણ સ્ટુડન્ટ હશે, બરાબર, એ હું 100% ધારી લઉં છું કે 100% સ્ટુડન્ટ હતા સાયન્સમાં, કે સાયન્સ જેને ગમે છે. ઓકે, હવે આ સાયન્સમાં 100% સ્ટુડન્ટ હતા, આમાંથી 47% જ પાસ થયા છે. 100માંથી જેને ગમતું હતું ને એમાંથી 47% પાસ થયા છે. બાકી નપાસ કેટલા થયા છે આની અંદર? તમે કહેશો કે 100માંથી હું 47ને બાદ કરી દઈશ તો મારો જવાબ લગભગ 53 આવશે. 53%. તો આ 53% જે છે એ નપાસ થયા છે. શું થયા છે? નપાસ થયા છે. તો બસ અહીંયા 53% મેન્શન કરી દો. અહીંયા 53% લખી દો. તો અહીંયા હું 53% લખું છું. અને 42% બંનેમાં હવે નપાસની બધી કેટેગરી આવી ગઈ મારી જોડે. તો અહીંયા 42% લખી દો. અને અહીં શું આવશે? 51% આવી જશે. પૂરું થઈ ગયું. બરાબર, આપણે એકને ઇક્વલ બનાવી દેવાનું, કોઈ પણ એક. બરાબર, તો હવે શું કરશો કે 53 અને 51, તો 104માંથી 42ને બાદ કરો. 4માંથી 142ને બાદ કરો, તમારો જવાબ લગભગ 2 આવશે. અને 10માંથી 4 એટલે 62%. આ 62% તો શું છે? નપાસ છે. તો પાસવાળાની સંખ્યા મારે જોઈએ, વધારે થઈ ગયું નહીં. પાસવાળાની સંખ્યા મારે જોઈએ તો 100માંથી યુનિવર્સલમાંથી 62ને બાદ કરીશ તો મારો જવાબ કેટલો આવશે? 38, 38%. ઓકે, 38% મારો જવાબ આવી જશે. અરે સર, આ કઈ રીતે કર્યું કે ખબર ના પડી? મિત્રો, આ એક પર્ટિક્યુલર ટાઈપ છે. આ પર્ટિક્યુલર ટાઈપને આ રીતે બેસ્ટ એપ્રોચ છે કે આ રીતે તમે સોલ્વ કરી શકો છો. બરાબર, આ જે છે એક મેથડ કહી શકો છો તમે આને. બાકી સોલ્વ કરવું તો બેઝિકથી બહુ જ લાંબુ થઈ જશે, હે ને? અને આમાં હું સેટ થિયરી યુઝ કરું ને તો પતી ગયું, આપણે એક્ઝામ કાઢતા જ રહી જશું, 5-6 વર્ષ એમાં જ લાગી જશે. તો આ એપ્રોચ યુઝ કરજો ક્યારે પણ આ રીતનો દાખલો આવે ને. ઓકે, નેક્સ્ટ જુઓ. એટલે મેં તમને પેલું બેઝિક શીખવાડ્યું છે. બેઝિકથી આ થઈ શકે છે પણ હું નથી યુઝ કરતો. હું જે બેસ્ટ એપ્રોચ છે ને એ યુઝ કરું છું આમાં. આગળ વધીએ. એક ઓફિસમાં 55% લોકો ચા પસંદ કરે છે, 64% લોકો કોફી પસંદ કરે છે, 380 લોકો ચા અને કોફી બંને પસંદ કરતા હોય તો સભ્યોની કુલ સંખ્યા શોધો. આઈ કેન સે ઇટ ઇઝ ઓલ્સો ગુડ ક્વેશ્ચન. તો સૌથી પહેલા ભાઈ સર્કલ ડ્રો કરીએ આપણે. ઓકે, આ રીતે. હવે શું કીધું મને કે ભાઈ 55% લોકોને ચા પસંદ છે, તો અહીંયા હું 55% મેન્શન લખી દઉં, એટલે લખ્યું, બરાબર. અને 64% લોકોને કોફી પસંદ છે, અહીં હું 64% કોફી. આ ચા અને આ કોફી. આ 380 જે છે ને બંને વસ્તુ ગમે છે. 380 જણાને, 380 ને બંને વસ્તુઓ ગમે છે. મિત્રો, તમને ખબર છે અહીં જે છે એ 100% છે યુનિવર્સલ. આ 100% જે છે યુનિવર્સલ છે. 100% જે છે એ યુનિવર્સલ છે. પણ હું જો આ 55% અને 64%નો સરવાળો કરું, 55% પ્લસ 64%. ઓકે, તો 5, 4, 9, 6, 5, 11, 119% આન્સર આવે છે. પણ યુનિવર્સલ તો 100% હોય છે. પણ આ 119% કઈ રીતે આવ્યું છે? તો અમે કહેશો કે સર આ
100 થી 119 એટલે 19% બની ગયું છે. 119% બની ગયું છે. તો 19% જે છે ને આ વધારાનું આવ્યું છે. આ વધારાનું શું છે? આ બંનેને ગમે છે. શું છે? બંનેને ગમે છે ઈ છે. તો અહીં જે છે 19%ની વેલ્યુ જે છે એ કોના બરાબર છે? તમે કહેશો કે 380 બરાબર છે. 380 બરાબર. ઘણી મેથડ હોઈ શકે છે, પણ હું આ મેથડથી યુઝ કરું છું. બરાબર? 90% બરાબર 380 છે. ઓકે? તો 100% બરાબર કેટલું? કે યુનિવર્સલ તો 100% છે. બસ તો ત્રિરાશી યુઝ કરો, ગુણાકાર કરશો તો આ લગભગ જે છે ને આનું 2 ગણું છે. 19%નું. તો 100%નું 2 ગણું તમે કહેશો કે સર 200, 2000. ઓકે? આ રહ્યો આપણો જવાબ 2000. ઠીક છે? આગળ વધીએ આપણે. એક પરીક્ષામાં 75% વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ થાય છે, 60% હિન્દીમાં પાસ થાય છે, 25% બંનેમાં નાપાસ થાય છે. હવે જુઓ, આ પાસવાળું છે, આ બી પાસવાળું આપ્યું છે, અને આ એક નાપાસ આપી દીધું છે. તો 25% નાપાસ છે. ઠીક છે? 25% નાપાસ છે. તો એક કામ કરો ને, આખી સિરીઝ નાપાસમાં જ રાખવાનું હોય આપણે. તો આ 75% જે છે ને 75% એને કન્વર્ટ કરી દો નાપાસમાં. પાસ થયા છે તો નાપાસ કેટલા થયા છે? તો તમે કીધું, તમે હમણાં કીધું સર કે જે વિદ્યાર્થી હશે ને, વિજ્ઞાનના વિદ્યાર્થી ખુદમાં તો 100% હશે, એમાંથી 75% પાસ થઈ ગયા છે, તો 25% જે છે ને એ નપાસ હશે. સેમ વસ્તુ હિન્દીમાં 60% પાસ થયા છે, તો 40% જે છે ને એ નપાસ હશે. બસ તો હવે બનાવી દો વેન ડાયાગ્રામ. ડાયાગ્રામ બનાવી દો હવે, શું પ્રોબ્લેમ? તો અહીં જે છે, અહીં આવશે 25%. ઓકે? અહીં જે છે, અહીં પણ 25% જ આવશે. ઓકે? કેમ કે 75%નું હતું, અને અહીં જેથી 40% આવશે. સમાપ. બસ. તો બધાનો સરવાળો કરી દો. ના કરવું કાંઈ વાંધો નથી. 25 માં 40, 65. 65% માઇનસ 25 કરી દેવાનું, જેનાથી મને શું મળે છે કે આ જેટલા પણ સ્ટુડન્ટ છે ને, નપાસની કેટેગરી વાળા છે. આ શું થઈ ગયું? આ જેટલા પણ સ્ટુડન્ટ છે એ નપાસની કેટેગરી વાળા છે. બરાબર? તો 65 માઇનસ 25, તો ઇન શોર્ટ મારો જવાબ 40 આવી ગયું છે. એટલે 40% જે છે નપાસ થયા છે. ઓકે? તો પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મારે જોઈએ. અને જો 240 સ્ટુડન્ટ બંને પરીક્ષામાં પાસ થાય છે, બંને પરીક્ષામાં પાસ થાય છે, ઠીક છે, તો શું થઈ ગયું? બંનેમાં નપાસ વાળા 25%, ઠીક છે. તો 40% મેં ફાઇન્ડ કર્યું છે. 40% જે છે એ બધામાં પાસ થાય છે. એટલે બંનેમાં પાસ થાય છે. બરાબર? તો નપાસ કેટલા? માફ કરજો. આ નપાસ છે. આ નપાસ છે. પાસ વાળા કેટલા? 60 કહેશો. આ 60%ની જે વેલ્યુ જે છે ને કેટલા બરાબર છે? 240 બરાબર છે. તો 100% બરાબર. તો આ 60નું લગભગ 4 ગણું છે. તો 100%નું 4 ગણું એટલે 400. ઓકે? આન્સર ચેક કરી શકો છો. એ જ આન્સર આવશે. આગળ વધીએ. હવે આ જુઓ કે એક પરીક્ષામાં 45% વિદ્યાર્થીઓ ઇતિહાસમાં, આ તમારે કરવાનું છે હોમવર્ક. ઓકે? નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. એક સ્કૂલમાં 50% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે, 40% વિદ્યાર્થીઓ ફૂટબોલ રમે છે, અને બંને રમતા વિદ્યાર્થીઓની સંખ્યા 420 છે. 45% વિદ્યાર્થીઓ ન ક્રિકેટ રમે, ન ફૂટબોલ. તો કોલેજમાં કુલ વિદ્યાર્થીની સંખ્યા શોધો. ઓકે, આઈ કેન સે ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. અને હા મિત્રો, તમે ખાલી વેન ડાયાગ્રામ માટે આટલું બી કરી લો ને, ફાર મોર સફિશિયન્ટ છે. બધા કન્સેપ્ટ આની અંદર આવી ગયા છે. ઓકે? તો સૌથી પહેલા હું એક સર્કલ ડ્રો કરું છું. સૌથી પહેલા આપણે આ ડ્રો કરવાનું. 100% યુનિવર્સલ ઈ હોય છે, 100% હોય છે. હવે આમાં તો 45% તો ક્રિકેટ અને ફૂટબોલ કાંઈ રમતા નથી. એનો મિનિંગ શું કે 45% અહીંયા આવશે. ઓકે? 45% અહીંયા આવશે. કરો સરવાળો. તો સરવાળો કહું છું. 2 મિનિટ ડ્રો કરવાનો. ઓકે? હવે આ ક્રિકેટ છે અને આ ફૂટબોલ છે. ક્રિકેટ વાળા ભાઈ કેટલા છે? 50%. ફૂટબોલ વાળા ભાઈ કેટલા છે? ફૂટબોલ વાળા ભાઈ કેટલા છે? 40% છે. ઓકે. તો હવે કઈ રીતે સોલ્વ કરશો? આ વેલ્યુ મારે શોધવાની છે. ઠીક છે? અને ટોટલ જે મારો જવાબ આવે છે એ કેટલો આવે છે? 55% આવે છે. એમ 55% કઈ રીતે લાયા સર? પહેલા યુનિવર્સલ મારે 100% છે. 45% જે છે એ એક ગેમ નથી રમતા. બરાબર? એ સ્ટુડન્ટની વેલ્યુ છે 45%. બરાબર? તો 100માંથી 45 ને બાદ કરો તો 55% વધશે. હવે આ 55% જે છે ને એટલે બધા ક્રિકેટ રમે છે. જે ફૂટબોલ પણ આવી ગયું,
ક્રિકેટ આવી ગયું, બધું આવી ગયું છે આની અંદર. બધા રમત રમતા હોય ને એ 55% વાળા છે. તો 55% બરાબર શું હશે? 50 પ્લસ 40. 55% બની કઈ રીતે? તમે કહેશો કે 50 + 40 કરવાનું અને માઇનસ આ કરવાનું, આ કરવાનું એટલે બોથ વાળું. હું આને એક્સ ધારી લીધું, માઇનસ એક્સ. તો 90 માઇનસ એક્સ એટલે 55%. તો એક્સ ને પેલી બાજુ મોકલું છું, 90 - 55 કરી દઉં છું, તો મારો જવાબ 35% આવી જાય છે. હવે આ જે 35% જે છે ને, 35% બોથની વેલ્યુ આપી છે. આ 35% કોના બરાબર છે? 420 બરાબર છે. તો પર્સન્ટેજ છે 35%, તો 100%ની વેલ્યુ કેટલી? ઓકે, 35 એ આટલા, તો 100% એ કેટલા? તો ક્રોસ ગુણાકાર કરશો, બરાબર, ત્રિરાશીનો યુઝ કરશો, તો તમારો જવાબ લગભગ 35% છે ને, 210, લગભગ 30 ગણું દેખાય છે મને આ. લગભગ 30 તો નહીં, 13 ગણું લાગે છે મને આ. ઓકે, 13 એટલે 35 છંગ 210 થાય છે. 6 અને હજી બમણું કરવું પડશે મારે, કેમ કે 210. ઓકે, આ લગભગ 12 ગણું છે. આ 12 ગણું છે. તો 100 નું 12 ગણું કેટલું થાય છે? તમે કહેશો કે સર 1200 થઈ ગયું છે. ઠીક છે, પૂરું. આ ક્વેશ્ચન જુઓ કે 80 વિદ્યાર્થીઓની એક કક્ષામાં 45% વિદ્યાર્થી હિન્દી બોલે છે અને 40% વિદ્યાર્થીઓ માત્ર અંગ્રેજી બોલે છે. જો કોઈ ભાષા ન બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા બંને ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા સમાન હોય તો માત્ર હિન્દી બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. ઓકે, આઈ કેન સે ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. હવે હું શું કરીશ આમાં, એક કામ કરું છું, આપણે બેઝિકથી આને સોલ્વ કરીએ. સૌથી પહેલા સર્કલ ડ્રો કરું છું. ચેન્જ યુનિવર્સલ મારો ખુદમાં તો 100% હોય છે, એ વસ્તુ મને ખબર છે. શું કીધું મને કે હિન્દી બોલવા વાળા જે છે ને, આ રહ્યું હિન્દી, એ ટોટલ 45% છે ક્લાસમાં, અને 40% જે છે માત્ર અંગ્રેજી બોલે છે. 40% જે છે માત્ર ઇંગ્લિશ છે, એટલે અંદર લખ્યું છે ઇંગ્લિશને, બરાબર. અને જો કોઈ ભાષા ન બોલતા હોય એટલે 100% હોય, એટલે આજે મેં દોર્યું છે ને, આ ભાષા બોલવા વાળા છે. હવે જે ના બોલે ને, આ રહ્યું 12 વાળું છે, આખે આખું જે ના બોલતા હોય, એક પણ લેંગ્વેજ ના બોલતા હોય ને, એ છે. ઓકે, બંને ભાષા બોલતા વિદ્યાર્થીની સંખ્યા સમાન છે. ઠીક છે, તો આ ભાઈ અને આ ભાઈ બંનેની જે સંખ્યા છે ને, એ સરખી છે. આને હું એક્સ ધારી લઉં છું. એટલે કે હું અહીં બી એક્સ લખું છું અને અહીં પણ એક્સ લખું છું. ઠીક છે, બસ હવે સોલ્વ કરવાનું છે. તો એક કામ કરો, એક્સ ધારીને સોલ્વ કરો તો સ્પીડમાં થઈ જશે. ઘણી મેથડ હોઈ શકે છે, પણ આપણે બેઝિકથી શીખી રહ્યા છે, એટલે એ પ્રમાણે આપણે બેઝિકથી જઈએ, બરાબર. તો સૌથી પહેલા હું શું કહીશ કે 100% હતું, આમાંથી x% જે છે ને, આ x% છે, બધું એક્સમાં ચાલે, પર્સન્ટમાં જ ચાલે છે. તો x% જે છે એ સ્ટુડન્ટ ગમતા નથી, બરાબર. તો x% સ્ટુડન્ટ કોઈને ગમતા, એટલે ગમતા કહું છું કે કોઈ પણ લેંગ્વેજ બોલતા નથી, બરાબર. તો 100 માઇનસ હું x કરી દઉં, તો આ જે સ્ટુડન્ટ આવ્યા છે એ કોઈને કોઈ લેંગ્વેજ બોલતા હશે, એટલે બંને લેંગ્વેજ બોલતા હશે, 100 - x વાળા. આ જે 100 - x% જે છે એ કોના બરાબર છે? એ 45% પ્લસ એક્સ. ઓકે, અહીંયા જો હું આને શું લખી શકું છું, માત્ર હિન્દી બોલવા વાળાને, આ તો હિન્દીમાં બધું આવી ગયું. હિન્દી જે છે ને, અમુક હિન્દી વાળા ઇંગ્લિશે બોલે છે, આનું મિનિંગ એવું થયું. પણ મારે માત્ર હિન્દી શોધવું છે 45%માંથી, તો હું શું કરીશ કે 45 - x કરી દઈશ. 45% - x%. ઓકે, પછી x નો સરવાળો કરી દઈશ અને પછી 40 નો સરવાળો કરીશ. તો આ જે મને જવાબ મળ્યું છે એ કોના બરાબર હશે? 100 - x બરાબર હશે. ના ખબર પડી તો પાછળ કન્સેપ્ટ જુઓ, બરાબર. બસ હવે x થી x કપાઈ ગયું. 45 + 40 એટલે 85%. હવે આ જે 85% છે કોના બરાબર છે? 100 - x% બરાબર છે. ઓકે, તો 100% x% આ બાજુ લઈને આવો એટલે 15% આવી ગયો મારો જવાબ. x ની વેલ્યુ કેટલી આવી? 15%. શું પૂછ્યું મારે? માત્ર હિન્દી બોલતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? તો x ની વેલ્યુ મારે 15% હોય તો 45 - 15. 45 - 15 એટલે 30. 30%. અચ્છા, 30% આવ્યું છે. તો હવે આ ટકામાં આવ્યું છે, તો 80%નું 30% કાઢી દો. 8 તરી 24 સ્ટુડન્ટ આવે એવા છે કે જે માત્ર હિન્દી બોલે છે. ઓકે, આ હતું કન્સેપ્ટ. હવે મિત્રો આ ક્વેશ્ચન જુઓ કે એક પરીક્ષામાં ઉમેદવારો 50% હિન્દીમાં પાસ થાય છે, 60% ઉમેદવારો ગણિતમાં પાસ થાય છે, પરંતુ 30% ઉમેદવારો બંને વિષયમાં નપાસ થાય છે. આ હોમવર્ક તમારા માટે છે, અમે કરાવ્યું છે. ઓકે, તો આ ક્વેશ્ચન વાંચો
એક કપડાની દુકાનમાંથી 15 કાળી ડ્રેસ ખરીદી, 15 લાલ રંગની, 20 વાદળી ડ્રેસ ખરીદી, 2 તમામ 3 રંગો ખરીદી અને 8 આ રંગમાંથી ઓછામાં ઓછા 2 ખરીદ્યા. તો કેટલા ગ્રાહકોએ માત્ર એક રંગની ડ્રેસ ખરીદી છે? ગુડ ક્વેશ્ચન. ઓકે મિત્રો, આ ક્વેશ્ચન હું ડાયરેક્ટ અપ્રોચ શીખવાડું કઈ રીતે તમે જોશો. જુઓ, સૌથી પહેલા આપણે ડ્રો કરી સર્કલ. આ રીતે સર્કલ ડ્રો કર્યું આપણે. ઓકે, હવે વ્હાઇટ કલર. આ બ્લેક છે, આ રેડ છે, આ બ્લુ છે. ઓકે, બ્લેક જે છે એ 15 છે, રેડ જે છે એ બી 15 છે, બ્લુ જે છે ને એ બી 20 છે. ઓકે, હવે ત્રણે ત્રણ જણા જે છે ત્રણે ત્રણ જે ડ્રેસ છે ને એ 2 જણાએ બાય કરી છે. આનું કહેવાનું મિનિંગ છે કે 2 જણા જે છે એ ત્રણે ત્રણ ડ્રેસ બાય કરી છે. 3 ડ્રેસ બાય કરી છે. ઓકે, 2 જણાએ. અને અને આમાંથી ઓકે આ રંગોમાંથી ઓછામાં ઓછા 2 ખરીદ્યા છે. કોને? 8 જણાએ. 8 જણાએ મિનિમમ 2 ડ્રેસ બાય કરી છે. મિનિમમ 2 ડ્રેસ બાય કરી છે. આનું મિનિંગ એવું થાય છે કે મિનિમમ 8 જણા, 1 1 2 3 એટલે x પ્લસ વાય પ્લસ ઝેડ છે ને ટોટલ ગણીને 8 જણા છે. ઓકે, એ 8 જણાએ 2 ડ્રેસ બાય કરી છે. આનું મિનિંગ એવું થાય છે. ઓકે, તો ગ્રાહકોએ માત્ર એક રંગની ડ્રેસ ખરીદી હશે. સિમ્પલ, બહુ જ ઇઝી થઈ ગયું આપણા માટે. મિત્રો, સૌથી પહેલા જુઓ, આપણે શું કરીએ છીએ કે 15 + 15 + 20 આ ત્રણેયનો સરવાળો કરીએ. તો 15 + 20, કેમ કે માત્ર કીધું છે એટલે ઓનલી મારે શોધવાનું છે. શું શોધવાનું છે મારે? ઓનલી. શું શોધવાનું છે? ઓનલી. તો ઓનલી માટે શું કરતા હતા આપણે? ધારો કે આ એક્ઝામ્પલ લઈએ, આની બ્લેક વાળી એક્ઝામ્પલ લઈએ. તો આની કોઈ વેલ્યુ હશે, આની વેલ્યુ છે આ એક્સ ધારી લો, આ વાય ધારી લો, આ ઝેડ ધારી લો. તો આ મારે ઓનલી બ્લેકનું ઓનલી ફાઇન્ડ કરવું હોય તો હું કઈ રીતે ફાઇન્ડ કરી શકું છું કે આ 15 ટોટલ હતું. 15 મારે ટોટલ. આ ટોટલમાંથી પહેલા હું એક્સ ને માઇનસ કરીશ, પછી 2 ને માઇનસ કરીશ, પછી વાય ને માઇનસ કરીશ. હવે એક્સ ની કોઈ વેલ્યુ હશે, વાય ની કોઈ વેલ્યુ હશે, હું માઇનસ કરીશ. તો આ જ પ્રોસેસ છે મારે દરેકમાં યુઝ કરવું છે. તો હું શું કરીશ? ડાયરેક્ટ એક જ વાર ફોર્મ્યુલા યુઝ કરી લઉં છું કે 15 + 15 + 20 આ કેટલું બની ગયું ટોટલ? તમે કહેશો સર આ 50 બની ગયું છે. 50 બન્યું છે. હવે આમાંથી 3 જણા તો જે 3 ડ્રેસ જે છે ને એ 2 જણાએ બાય કરી છે. તો 50 માંથી 2 ને બાદ કરી દો. કરી દીધું. ઓકે, હવે મિનિમમ ડ્રેસ જે છે ને 2 જણાએ બાય કરી છે. એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ને ગણીને મિનિમમ 8 જણાએ બાય કરી છે 2 ડ્રેસ. તો -8 જણાનો કરી દો. ઓકે, તો તમારો જવાબ 50 - 10 એટલે કે 40 આવી જશે. ઓકે, આ તમારો કન્સેપ્ટ છે. આ ડિફિકલ્ટ સાઈડનો ક્વેશ્ચન છે. એક જ વારનો ખબર ના પડે. લેંગ્વેજ એવી છે આની કઈ. ઓકે, હવે આ જુઓ કે 150 વ્યક્તિઓના પાર્ટીમાં 75 વ્યક્તિઓ, ઠીક છે, સૌથી પહેલા ડાયગ્રામ ડ્રો કરી. 75 વ્યક્તિઓ ચા પીવે છે, 60 કોફી પીવે છે અને 50 દૂધ પીવે છે. તો તેમાંથી 15 ચા અને કોફી પીવે છે. ઓકે, તો અહીં કેટલા જણા છે? 60 જણા કોફી પીવે છે. આ કોફી થઈ ગયું, બરાબર. 15 ચા અને કોફી પીવે છે. અહીંયા 15 આવી જશે, 15. પરંતુ દૂધ પીતા કોઈ વ્યક્તિ એ ચા નથી પીતો. તો ડાયરેક્ટ ઓકે, તો આ રીતે ડ્રો થશે. તો આ શું થઈ ગયું? દૂધ થઈ ગયું છે. શું થઈ ગયું છે? દૂધ થઈ ગયું છે. હવે આગળ જોઈએ. ક્યાં ગયું? હા, બરાબર. કોઈ વ્યક્તિ ચા પીતો નથી. જો પાર્ટીમાંથી દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું લે છે, એટલીસ્ટ એક લે છે, આ એટલીસ્ટ વાળો કન્સેપ્ટ છે, તો માત્ર દૂધ પીતા વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? માત્ર દૂધ પીતા વ્યક્તિઓ સંખ્યા શોધવાની છે મારે. ઓકે, આઈ કેન સે ઇટ્સ ઓલ્સો ગુડ ક્વેશ્ચન. તો દૂધ પીવાવાળા કેટલા છે ટોટલ? 50 જણા છે. મિત્રો, હું એવું ધારું છું કે આ દૂધ પીવાવાળા જે છે ને એ એક્સ જણા છે. કેટલા જણા છે? એક્સ જણા છે કે માત્ર દૂધ પીવે છે. માત્ર દૂધ પીવાવાળા કેટલા છે? એક્સ જણા છે. ઓકે, એ હું ધારું છું. તો ભાઈ મારે આ શોધવું હોય તો આ કેટલું હશે? તમે કહેશો કે સર આ 50 છે, આ તમારે બોથ શોધવું છે, બંને શોધવું છે. શું શોધવાનું છે? બંને. તો બંને શોધવું શું કરવાનું? તો 50 - x કરી દેવાનું હોય છે. 50 - x. તો આ બંને શું થઈ જશે? 50 - x થઈ ગયું. ઓકે, હવે અહીંયા જુઓ, આ 75 છે, આ 15 છે. તો મિનિમમ 60 લોકો તો દૂધ પીવે જ છે. ઓનલી માત્ર દૂધ કહું છું, માત્ર ચા પીવે છે. 60 લોકો જે છે એ ચા પીવે છે. કઈ રીતે? 75 માંથી મેં 15 ને બાદ કરી દીધું એટલે મારે માત્ર ઓનલી મળી ગયું મારે. ઓકે, હવે મારે 60 આપ્યું છે, આ 15 છે, પણ આ તો 60 વાળો બે જગ્યાએ થઈ ગયું છે. તો આના માટે હું આ રીતે લખી શકું છું કે 60 - 15 - x. આને હું માઇનસ કરીશ ને તો જ મારું માત્ર નીકળશે, માત્ર કોફી વાળું નીકળશે. છે કે નહીં? હા, છે.
ઓકે, તો હવે આને સોલ્વ કરો, તમારો જવાબ તમારી સામે હશે. તો હવે ટોટલ વ્યક્તિઓ કેટલા છે? તમે કહેશો સર 150 જણા છે. હવે આ 150 જણામાં 60 જે છે એ માત્ર ચા પીવે છે, અને 15 જે છે એ બંને પીવે છે, અને 60 માઇનસ 15 માઇનસ એક્સ, 60 માઇનસ 15 માઇનસ એક્સ જે છે એ બધા છે, એટલે માત્ર કોફી પીવે છે. અને એક્સ વાળા જે છે એ બંને પીવે છે, અને પ્લસ એક્સ, આ શું થઈ જશે? માત્ર દૂધ વાળા છે. એટલે આ બધાનો મેં સરવાળો કરી દીધો છે. આ લાઈનમાં જેટલા પણ છે, આનો સરવાળો કર્યો છે, મેં આનો સરવાળો કર્યો છે, આનો સરવાળો કર્યો છે, આનો સરવાળો કર્યો છે, આનો સરવાળો કર્યો છે. તો સોલ્વ કરો. તો જગ્યા તો બહુ વધારે છે, પણ ઠીક છે. આ કપાઈ ગયું, માઇનસ એક્સ થી પ્લસ એક્સ કપાઈ ગયું. ઓકે, 15 પ્લસ 15 થી માઇનસ 15 કપાઈ ગયું. ઓકે, 60 60 120, તો 150 બરાબર 120 પ્લસ એક્સ, 150 બરાબર 120 પ્લસ એક્સ વધ્યું મારે. બસ અહીંયા જોઈ લો તો એક્સ ની વેલ્યુ શું આવી જશે? 150 માઇનસ 120 કરો તો 30 તમારો જવાબ આવી જશે. 30 ઇઝ યોર આન્સર. આ સીડીએસ નો ક્વેશ્ચન છે. ઓકે, આગળ વધીએ આપણે. ચોક્કસ વર્ગના 72% વિદ્યાર્થીઓએ જીવ વિજ્ઞાન લીધું અને 44%એ ગણિત લીધું. જો દરેક વિદ્યાર્થીએ જીવ વિજ્ઞાન કે ગણિત લીધું અને 40 એ બંને લીધા, તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? ઓહ, ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. કેવું લખ્યું છે કરી દો. આઈ થિંક અમે શીખવાડ્યું છે તમને, કોઈ ચેન્જીસ નથી આમાં. આ 72% છે, આ 44% છે. ઓકે, એવું કીધું છે કે જો દરેક વિદ્યાર્થી જીવ વિજ્ઞાન કે ગણિત લીધું હોય અને 40% જે છે બંને લીધા છે, અહીંયા 40% છે, માત્ર 40 છે, તો કાંઈ નથી કરવું. આ 72 છે, આ 44 છે, આ જે કાંઈ યુનિવર્સલ શું હોય છે, 100% હોય છે ને, તો 100% બરાબર 72 પ્લસ 44, 4 ને 2 6, 4 ને 2 છે 7 4 11, 116 થાય છે, 116 થાય છે. પણ મારે તો ટોટલ કેટલું જોઈએ? 100% જોઈએ. તો આ 16 વધારે કેમનું આવ્યું છે? કેમ કે આ 16 જે છે ને એ બંનેમાં આવી ગયું છે. હમણાં શીખવાડ્યું છે તમને, બરાબર? તો 16 જે છે એ 40%, 100%ની વેલ્યુ 40 છે, તો મારે શેની વેલ્યુ શોધવાની છે? તો વર્ગમાં કુલ વિદ્યાર્થી, એટલે કુલ હું ધારું છું કે 100% છે, તો 100% બરાબર કેટલું? બસ, તો 16 જે છે લગભગ આ 2.5 ગણું છે, આનો 25 ગણું દેખાય છે મને, તો આ બી 2.5 ગણું હશે, તો 25 ગણું એટલે 250 આપણું જવાબ. તો મિત્રો, વેન ડાયાગ્રામને લઈને જેટલા પણ કન્સેપ્ટ હતા એ પૂરા થઈ ગયા છે. એમ તો મારે આમ એકદમ હાઈ લેવલ હું જઈ શકું છું, પણ જો આમાં સારું રિસ્પોન્સ હશે ને, અને તમે કહેશો કે સર હજી આમાં વધારો, લેવલ વધારો, તો હું જરૂર વિડીયો લઈને આવીશ, બરાબર? એ તમારા ઉપર છે. કેમ કે આ તો એવું ધારું કે લેવલ 1 અને લેવલ 2 સુધી મેં તમને શીખવાડ્યું છે આમાં, બરાબર? હવે લેવલ 3 તો એકદમ હા ટોપ નોચ છે. તો સારું રિસ્પોન્સ હશે, અને જો કમેન્ટમાં હશે કે સર આગળ લેવલવાળા લઈને આવો, તો ચોક્કસ હું લઈને આવીશ. તો આટલું રાખીએ. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર જે છે ને એ આપણે એક્સપેન્ડિચર પ્રાઇસ કન્ઝમ્પશન ઉપર હશે. ઓકે, તો મળીએ.